નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર નિધિ પ્રજાપતિ ફ્રોમ એલર્જી ક્યોર ક્લિનિક સુરત. આજે આપણે એક ટોપિક વિશે વાત કરીશું જે છે એલર્જી. આજે વર્લ્ડમાં એલર્જી એક એવો ઇસ્યુ અથવા એવો પ્રોબ્લેમ છે કે જે મેજોરિટી ઓફ ધ પીપલને અફેક્ટ કરે છે. એલર્જી ખાલી આપણા બોડીને જ ડિસ્ટર્બ નથી કરતું, સાથે સાથે આપણી જે ડેઇલી રૂટીન વર્ક એક્ટિવિટી છે ને એને પણ એટલું જ ડિસ્ટર્બ કરે છે. તો એલર્જી શું છે? તો એલર્જી એ આપણી બોડીની અંદર રહેલી ઇમ્યુન રિએક્શન જે છે એ જ્યારે ઓવર રિએક્ટિવ થઈ જાય છે તો આપણે એને એલર્જી તરીકે કહીએ છીએ. હવે જ્યારે એલર્જી છે તો આપણે એલર્જીના સિમ્ટમ્સને કઈ રીતે કન્સિડર કરશું? તો એલર્જીના સિમ્ટમ્સ કેવા હોઈ શકે? રનિંગ નોઝ એટલે કે નાકમાંથી પાણી પડવું, નાકમાં ખંજવાળ આવવી, નાકમાં બળતરા થવી, આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થઈ જવી અથવા તો શરીર પર ખંજવાળ આવવી, આ બધા બેઝિક એલર્જીના લક્ષણો છે. અને આ અત્યારે જે છે એ ચોમાસાની ઋતુ છે અને આ ઋતુની અંદર મોસ્ટ કોમનલી આપણને આવા બધા સિમ્ટમ્સ જોવા મળે છે. તો એલર્જી જે છે એ આપણને એક રીતે ઇરિટેબલ કરી નાખે છે કે જે આપણી ડેઇલી રૂટીન એક્ટિવિટી હોય એમાં ડિસ્ટર્બ કરે છે. જેમ કે આપણે વર્ક પર જવું છે તો આપણને એમ થાય કે આજે મને બહુ શરદી થઈ ગઈ છે, આજે મારે વર્ક પર નથી જવું. એવી રીતે ધીરે ધીરે આપણી ડેઇલી એક્ટિવિટીને બહુ જ ઇન્ટરપ્શન કરે છે. તો એલર્જીને ક્યોર કરવું એ બહુ જ જરૂરી છે. તો એલર્જીને આપણે કઈ રીતે ક્યોર કરશું? તો એલર્જીને ક્યોર કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એ છે એનું ડાયગ્નોસિસ કરવું. ડાયગ્નોસિસ શું છે કે કોઈ પણ ડિઝીઝ છે તો એ કયા ટાઈપની છે, એને ટ્રીટમેન્ટ શું આપશું, એ બધી વસ્તુ જે આપણે જોઈએ એને આપણે ડાયગ્નોસિસ કહીએ. હવે એક વખત ડાયગ્નોસિસ થઈ ગયું એના પછી ઇમ્પોર્ટન્ટ છે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે કે આપણે એને કઈ રીતે ટ્રીટ કરશું, પેશન્ટને કઈ રીતે ક્યોર કરશું. ટ્રીટમેન્ટ થઈ ગયા પછી મેનેજમેન્ટ એટલે શું કે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે પણ શું આ પાછું રિકરન્ટ થશે કે નહીં. એટલે આપણે આજનો મેઇન ગોલ જે છે એ છે કે આપણે વર્લ્ડને એલર્જી ફ્રી બનાવવાનું છે અને એલર્જી ફ્રી બનાવવા માટે બેસ્ટ ઓપ્શન જે છે એ છે હોમિયોપેથી.